આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણ ફોર્મ 2026 ના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ છે 4 એપ્રિલ 2026 ના અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થશે તેનો વિડિયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે આ વિડિયોમાં આજે મિત્રો કેટેગરીની અહીં ઘણો બધો ફેરફાર થઈ ગયેલ છે નવા નિયમ આવી ગયેલ છે તેના વિશે આ વિડિયોમાં જોઈશું નમસ્કાર મિત્રો શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ અહીં સરકાર દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે કે અહીં જે કેટેગરી આપણે 1 થી 13 ની વાત કરતા હતા અત્યાર સુધી 1 થી 13 કેટેગરી તો અત્યાર સુધી હવે પણ 1 થી 13 કેટેગરી આવશે પરંતુ અહીં કેટેગરીમાં ફેરફાર થઈ ગયો છે જી હા દોસ્તો કેટેગરીમાં ફેરફાર થઈ ગયો છે શું થઈ ગયો છે તો અહીં જોઈએ તો કેટેગરી નંબર 9 1 થી 8 કેટેગરી જે છે તેમજ છે 1 થી 8 કેટેગરી જેમ છે તેમજ છે અહીં 9 નંબર કેટેગરી જે આંગણવાડી કેટેગરી કહેવાતી હતી 9 નંબરની કેટેગરી આંગણવાડી કેટેગરી કહેવાતી હતી તે હવે 12 નંબર થઈ ગયા જી હા દોસ્તો રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો કેટેગરી હવે 12 નંબર તરીકે ઓળખાશે જે અગાઉ અત્યાર સુધી 9 નંબરની કેટેગરી કહેવાતી હતી એટલે અહીં આંગણવાડીમાં એડમિશનના ચાન્સ વધી જતા હતા હવે આ વર્ષથી એડમિશનના ચાન્સ અહીં નહિવત રહેશે એટલે કે અહીં 12 નંબરની કેટેગરી થઈ ગઈ 9 ની જગ્યાએ હવે 9 નંબરની કેટેગરી જોઈએ તો 0 થી 20 આંક ધરાવતા તમામ એસસી એસટી એસસી બીસી ઓબીસી જનરલ તથા અન્ય બીપીએલ કુટુંબના બાળકો અહીં 9 કેટેગરીમાં આવી ગયા ત્યારબાદ અહીં એસસી અને એસટી કેટેગરી જે 10 નંબર કરવામાં આવેલ જે 11 હતી તે 10 કરવામાં આવેલ સામાજિક અને શૈક્ષણિક પછાત આર્થિક રીતે નબળા વર્ગો અહીં ઈડબ્લ્યુએસ આ વર્ષે ઈડબ્લ્યુએસ નવું એડ કરવામાં આવેલ છે જે અત્યાર સુધી ન હતું જનરલ કેટેગરીમાં જે લોકો આવે છે તેવા લોકો અહીં ઈડબ્લ્યુએસ કઢાવશે તો અહીં આપના એડમિશનના ચાન્સ વધી જશે કારણ કે 11 નંબરની કેટેગરી થઈ ગઈ ઓબીસી સાથે ત્યારબાદ અહીં 12 નંબરની કેટેગરી હવે આંગણવાડીની કહેવાશે અને લાસ્ટમાં જનરલ કેટેગરી બિન અનામત કેટેગરી તો અહીં હવેથી મિત્રો જેમને અહીં એસસી એસટી કેટેગરીમાં આવે છે તેવા લોકો અહીં આંગણવાડીની જગ્યાએ કેટેગરી નંબર 10 માં જ ફોર્મ ભરશે જો આપ એસસી કેટેગરીમાં આવતા હોય અને આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરેલો હોય તો અહીં આપ એસસી એસટી કેટેગરીમાં જ આપનું ઓનલાઈન ફોર્મ ભરશો કારણ કે આંગણવાડી કેટેગરી 12 નંબર થઈ ગયા જ્યારે એસી કેટેગરી 10 નંબર આવે છે એ પ્રાથમિકતા અહીં 10 નંબરને આપવામાં આવશે તો અહીં આંગણવાડી જોનો અભ્યાસ કરેલ હોય તો અહીં આપ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ તરીકે વધારાના ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરી શકશો હવે મિત્રો કેટેગરી અગ્રતા ક્રમની વાત કરીએ તો અહીં 1 થી 7 કેટેગરી જે કોમન છે તે આપ જોઈ શકો છો અહીં 8 કેટેગરીથી વાત કરીએ તો સિંગલ ગર્લ ચાઇલ્ડ જે કોમન રહેશે સિંગલ ગર્લ ચાઇલ્ડ એક જ દીકરી હોય તેમને અહીં 8 કેટેગરીમાં પ્રાયોરિટી આપવામાં આવશે અહીં કઈ કઈ કેટેગરીને પ્રાયોરિટી આપવામાં આવશે તો 8 10 11 12 અને 13 8 એટલે સિંગલ ગર્લ ચાઇલ્ડ 10 એટલે એસસી એસટી કેટેગરી 11 એટલે ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી જનરલ કેટેગરી ત્યારબાદ 12 નંબર આંગણવાડી કેટેગરી અને લાસ્ટ 13 જનરલ કેટેગરી આ કેટેગરીને અહીં 13/3/2025 ના પત્ર મુજબ ગ્રામ્ય અને શહેરી એમ બંને વિસ્તાર માટે 6 લાખની આવક મર્યાદામાં અહીં એટલે કે 6 લાખથી ઓછી આવક હશે તેવા વાલીઓને અહીં તેમના બાળકોને અગ્રતા ક્રમ આપવામાં આવશે જેમની આવક ઓછી હશે અને કેટેગરી જે લાગુ પડતી હશે અગ્રતા ક્રમ તે પ્રમાણે અહીં પ્રવેશ આપવામાં આવશે તો અહીં આ હતા નવા નિયમ
4/4/2026 શનિવારથી ઓનલાઈન ફોર્મ શરૂ થાય છે. લાસ્ટ તારીખ 17 એપ્રિલ 2026 શુક્રવાર સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અહીં બીજો ડિટેલમાં હું આપને માટે વિડીયો લઈને આવીશ. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત.